વેલકમ બેક ઇન બાયોલોજી લેક્ચર. અને આજે આપણે વાત કરવાના છીએ કસોટી સંકરણ. લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે એક સંકરણની વાત કરેલી, તો ત્યારે પણ આપણે એ વાત કરેલી કે જેની અંદર ફક્ત ને ફક્ત આપણે એક જ લક્ષણનું સંકરણ કરાવવામાં આવે તો તેને આપણે શું કહ્યું હતું? એક સંકરણ. તો એવી જ રીતે અહીંયા આ જે બીજો એક્સપેરિમેન્ટ છે તેનું નામ છે કસોટી સંકરણ, અથવા આપણે તેને કહીશું ટેસ્ટ ક્રોસ. હવે જે આ ટેસ્ટ ક્રોસ છે અને કસોટી સંકરણ છે, તો બંને એક્સપેરિમેન્ટની અંદર આપણે ફક્ત એક જ લક્ષણનું હાઇબ્રિડાઇઝેશન કરવાનું છે. પરંતુ અહીંયા ખાલી જે એક સંકરણ અને એક કસોટી સંકરણ એની અંદર એક માઇનોર ડિફરન્સ છે જેને ખાસ આપણે નોટ ડાઉન કરીશું. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે સમજાવો કસોટી સંકરણ, અથવા આપણે એને કહી શકીએ ટેસ્ટ ક્રોસ. તો હવે સૌથી પહેલા અહીંયા પણ આપણે એક લક્ષણ લઈશું, પરંતુ જેની પી જનરેશન છે તો તેની અંદર આપણે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા આવા બે પ્રકારના આપણે છોડ લઈશું. તો હવે તેની વાત કરીએ તો સૌથી પહેલા આપણે તેની ઊંચાઈ. તો ઊંચાઈની અંદર આપણે બે પ્રકારના લક્ષણ લઈશું, એક તો પ્રભાવી અને પ્રચ્છન્ન. હવે પ્રભાવીની અંદર એટલે કે જે ઊંચા છોડ છે તે પ્રભાવી છે અને નીચા છોડ છે તે પ્રચ્છન્ન છે. તો અહીંયા જે ઊંચા છોડ છે તો એની આપણે સંજ્ઞા લઈશું કેપિટલ ટી, કેપિટલ ટી. જ્યારે શુદ્ધ નીચા છોડ છે તો એની આપણે સંજ્ઞા લઈશું સ્મોલ ટી, સ્મોલ ટી. એટલે ખાસ કરીને યાદ રાખજો કે અહીંયા જે શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા આવા બે પ્રકારના આપણે છોડ લઈશું. ઊંચા છે તે પ્રભાવી છે અને નીચા છોડ છે તે પ્રચ્છન્ન છે. તો હવે અહીંયા જે આપણી જનરેશન થઈ ગઈ તેને આપણે શું કહીશું? પી જનરેશન. ખાસ કરીને યાદ રાખજો કે જે પિતૃ પેઢી છે તેને આપણે શું કહીશું? પી જનરેશન. હવે F1 જનરેશનની અંદર આપણે તેનું જે હાઇબ્રિડાઇઝેશન કરાવી કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી. આવી રીતે આપણને F1 જનરેશનની અંદર કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ ટી, સ્મોલ ટી અને કેપિટલ ટી, સ્મોલ ટી. એટલે આ રીતે જો આપણે વાત કરીએ તો અહીંયા જે F1 પેઢીની અંદર આપણને બધા છોડ કેવા મળે છે? ઊંચા. એટલે ફિનોટાઇપિક રીતે આ બધા છોડ ઊંચા છે, પરંતુ તેનો જીનોટાઇપ જે આપણે વાત કરીએ તો તે મિશ્ર ઊંચા છે. શુદ્ધ ઊંચા નથી, પરંતુ કેવા છે? મિશ્ર ઊંચા. હવે જે F1 એટલે કે ફિલિયન 1 જનરેશનની અંદર જે બધા છોડ છે તે આપણને કેવા મળશે? ઊંચા. એટલે એની આપણે વાત કરીએ કે ભાઈ F1 પેઢીની અંદર જે બધા છોડ છે તે ઊંચા જોવા મળે છે. F1 પેઢીમાં બધા છોડ ઊંચા જોવા મળે છે. મિત્રો અહીંયા સુધી જે એક સંકરણ અને કસોટી સંકરણ બંને એક્સપેરિમેન્ટની અંદર કોઈ જ પ્રકારનો ચેન્જીસ જોવા મળતો નથી. એટલે ખાસ યાદ રાખજો કે જે એક સંકરણ છે તો એ જ એક પ્રકારનું કસોટી સંકરણ છે, પરંતુ હવે અહીંયા એક માઇનોર ચેન્જીસ થઈ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. હવે અહીંયા આપણે F1 જનરેશનની સાથે જે પિતૃ પેઢીના પ્રચ્છન્ન જનીન છે તેનું આપણે સંકરણ કરાવીશું. એટલે એક F1 પેઢીનું અને પ્રચ્છન્ન જનીન જે આપણે શુદ્ધ નીચા છે જનીન તેની જોડે આપણે શું કરાવીશું? સંકરણ કરાવીશું. એટલે જો અહીંયા આપણે વાત કરીએ તો સૌથી પહેલા અહીંયા આપણે ફરી પાછું હાઇબ્રિડાઇઝેશન થશે. આ હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણે શું કરાવીશું? તો સૌથી પહેલા આપણે પ્રચ્છન્ન જનીન લેશું. કઈ પેઢીનું? પી પેઢીનું પ્રચ્છન્ન જનીન. અને F1 પેઢીનું આપણે જનીન લઈશું. એટલે F1 પેઢીની વાત કરીએ તો અહીંયા આપણે કેપિટલ ટી, સ્મોલ ટી. જ્યારે અહીંયા આપણે પિતૃ પેઢીનું પ્રચ્છન્ન જનીન. એટલે જો અહીંયા વાત કરીએ તો પિતૃ પેઢીનું પ્રચ્છન્ન જનીન એટલે શું આવશે? સ્મોલ ટી, સ્મોલ ટી. એટલે સ્મોલ ટી, સ્મોલ ટી.
ફરી પાછું આપણે તેનો હાઇબ્રિડાઇઝેશન કરાવી કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, સ્મોલ t સ્મોલ t અને સ્મોલ t સ્મોલ t. આવી રીતે અહીંયા પણ આપણને ચાર રિઝલ્ટ્સ મળશે જેની વાત કરીએ કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t, સ્મોલ t સ્મોલ t એન્ડ સ્મોલ t સ્મોલ t. જો અહીંયા વાત કરીએ તો અહીંયા છોડ કેવા મળશે ઊંચા. મિત્રો ખાસ યાદ રાખજો ઊંચા કેમ લખેલા છે તો મેન્ડલે આપેલા પ્રભુતાના નિયમ મુજબ જ્યારે બે અલેલ એટલે કે બે જનીન એક સાથે રહેલા હોય ત્યારે અહીંયા પ્રભાવી જનીન છે તે વ્યક્ત થઈ શકે છે, પ્રચ્છન્ન જનીન વ્યક્ત થઈ શકતું નથી. પરંતુ ત્યારે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન વ્યક્ત થઈ શકતું ન હોવાથી અહીંયા કેપિટલ T અને સ્મોલ t ની અંદર આ જે છોડ કેવા મળશે આપણને ઊંચા. પરંતુ કેવા ઊંચા મળશે વિષમ. વિષમ એટલે આપણે ત્યારે પણ વાત કરેલી હતી આ જે છોડ છે તો તેને આપણે શું કહીશું વિષમ યુગ્મી. યુગ્મ એટલે બે પરંતુ કેવા છે અલગ છે એટલે આપણે અહીંયા શું વાત કરીશું વિષમ યુગ્મી. ત્યાર પછી બીજા રિઝલ્ટની અંદર પણ કેવા મળશે ઊંચા. આ છોડ કેવા મળશે નીચા અને અહીંયા પણ છોડ કેવા મળશે નીચા. એટલે ખાસ કરીને મિત્રો અહીંયા આપણને એવી સંભાવના મળશે કે ભાઈ બે છોડ ઊંચા અને બે છોડ નીચા. તેનો મતલબ એવો થશે કે ભાઈ એનો જો રેશિયો આપણે જોવા જઈએ તો શું મળશે 1:1. અથવા જો આપણે બીજી વાત કરીએ તો આપણે વાત કરી શકીએ કે અહીંયા 50% જે છોડ છે તે ઊંચા છે જ્યારે 50% જે છોડ છે તે કેવા જોવા મળશે નીચા. એટલે 50% છે તે ઊંચા અને 50% છે તે નીચા. તો આ જેનો રેશિયો અહીંયા આપેલો છે અથવા આ જે રેશિયો જોવા મળે છે તો એ રેશિયોને આપણે એનો કહીશું ફિનોટાઇપ રેશિયો. હવે આપણે વાત કરીએ કે ભાઈ એનો જીનોટાઇપ રેશિયો. તો જીનોટાઇપ રેશિયોની અંદર પણ આપણને શું જોવા મળશે તો ખાસ કરીને એ વસ્તુ યાદ રાખજો જીનોટાઇપની અંદર પણ આપણને બે છે તે વિષમ યુગ્મી છે અને બે જનીન અહીંયા કેવા જોવા મળે છે સમયુગ્મી. એટલે એ પણ કેટલો રહેશે 50% અને 50%. એટલે એનો મતલબ એવો થશે કે ભાઈ અહીંયા જે આપણને રેશિયો છે તે કેવો મળશે 1:1. એટલે ખાસ કરીને યાદ રાખજો કસોટી સંકલન અને X સંકલનની અંદર માઇનોર ડિફરન્સ છે. X સંકલનની અંદર આપણે F1 પેઢીની સાથે હવે અહીંયા આપણે જે આ રિઝલ્ટ મળશે તો આ રિઝલ્ટને આપણે શું કહીશું F2 જનરેશન. એટલે અહીંયા P પેઢી F1 અને F2. તો P પેઢીમાં આપણે શુદ્ધ ઊંચા શુદ્ધ નીચા, F1 ની અંદર બધા રિઝલ્ટ આપણને બધા છોડ ઊંચા જોવા મળશે. જ્યારે અહીંયા આપણે શું લેશું કે એક F1 લેશું F1 પેઢીનું રિઝલ્ટ અને સેકન્ડ શું લેશું આપણે પિતૃ પેઢીના પ્રચ્છન્ન જનીન જોડે સંકરણ કરાવતા આપણને તેનો રેશિયો મળશે 1:1. એટલે કે 50% છોડ ઊંચા અને 50% નીચા. પરંતુ પુનેટ સ્ક્વેર પદ્ધતિથી પણ જો આપણે એનું રિઝલ્ટ મેળવીએ તો અહીંયા વાત કરીએ સૌથી પહેલા આપણને અહીંયા એનો રેશિયો મળશે તો આપણે એ પણ વાત કરી લઈએ. સૌથી પહેલા આપણે એનું સ્ક્વેર બનાવીશું. આ સ્ક્વેરની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર સ્ક્વેર. હવે અહીંયા આપણે જો બીજી વાત કરીએ તો અહીંયા કેપિટલ T કેપિટલ T. એટલે કે આ બાજુના જે છોડ છે તેને આપણે શું કહીશું પ્રભાવી. અહીંયા સ્મોલ t સ્મોલ t. એટલે અહીંયા જે આ જનીન છે તેને આપણે શું કહીશું પ્રચ્છન્ન. યાદ રાખજો મિત્રો આપણે જે પ્રભાવી જનીન છે તેને આપણે કેપિટલ સંજ્ઞા આપીશું અને સ્મોલ જનીન છે તેને આપણે પ્રચ્છન્ન જનીન છે સોરી તો તેને આપણે કઈ સંજ્ઞા આપીશું સ્મોલ. તો અહીંયા કેપિટલ T સ્મોલ t, કેપિટલ T સ્મોલ t. અહીંયાથી મિત્રો અહીંયા ક્રોસ કરાવવાનું છે ખાસ યાદ રાખજો કેપિટલ T સ્મોલ t એન્ડ કેપિટલ T સ્મોલ t. હવે આ રિઝલ્ટ જે આપણને મળે છે તો આ રિઝલ્ટને આપણે શું કહીશું F1 રાઈટ. હવે અહીંયા ફરી પાછું આપણે બીજું સ્ક્વેર બનાવીશું. F1 ના કોઈ પણ એક રિઝલ્ટ છે તેને આપણે પ્રચ્છન્નની જોડ સાથે સંકરણ કરાવીશું. એટલે કે F1 પેઢીના રિઝલ્ટનું આપણે પ્રચ્છન્ન જોડની સાથે સંકરણ કરાવીશું. તો તેની આપણે ફરી પાછી વાત કરીએ સ્ક્વેર બનાવીએ
આ સ્ક્વેરની અંદર આપણે એક સાઈડ શું વાત કરીશું તો એક બાજુ આપણે શું મૂકીશું F1 પેઢીનું રિઝલ્ટ F1 પેઢીનું રિઝલ્ટ શું આપેલું છે આપણને તો કેપિટલ T અને સ્મોલ t જ્યારે ઉપરની સાઈડ આપણે લખીશું પ્રચ્છન્ન જનીન જે કોની અંદર આપેલું છે પિતૃમાં રહેલું પ્રચ્છન્ન જનીન જેની અંદર શું આપેલું છે સ્મોલ t એટલે અહીંયા કેપિટલ T સ્મોલ t કેપિટલ T સ્મોલ t સ્મોલ t સ્મોલ t અને સ્મોલ t ટોટલ આપણે કેટલા રિઝલ્ટ મળ્યા ચાર રિઝલ્ટની અંદર ઊંચા છોડ ઊંચો છોડ નીચો છોડ અને નીચો છોડ તો આવી રીતે જો અહીંયા વાત કરીએ તો અહીંયા જે આપણને આ છોડ મળેલા છે તે કેવા મળેલા છે ઊંચા અને અહીંયા આપણને છોડ કેવા મળેલા છે નીચા પરંતુ યાદ રાખજો અહીંયા ઊંચા છે પરંતુ કેવા ઊંચા મિશ્ર ઊંચા અને અહીંયા નીચા છે તો એ કેવા શુદ્ધ નીચા છોડ આપણને જોવા મળે છે એટલે રિઝલ્ટની સંભાવના જોઈએ તો અહીંયા બે છોડ છે તે આપણને ઊંચા જોવા મળે છે અને અહીંયા બે છોડ છે તે આપણને કેવા જોવા મળે છે નીચા તો તેનો મતલબ શું થશે કે અહીંયા જે બે છોડ છે 1:2 is equal to 1:1 તો આપણું રિઝલ્ટ અહીંયા પણ મળી જે રિઝલ્ટ આપણે અહીંયા જોયેલું હતું આ ઉપરાંત બીજું આપણે લખવું તો લખી શકીએ 50% ઊંચા અને 50% નીચા તો આ રીતે જો આપણે વાત કરીએ તો આ જે છે તેને આપણે શું કહીશું કસોટી સંકરણ મિત્રો યાદ રાખજો કસોટી સંકરણ અને એક સંકરણની અંદર જે પણ આપણો કન્સેપ્ટ છે એ માઇનોર ચેન્જ થાય છે તો આ કન્સેપ્ટની અંદર ખાસ ધ્યાન રાખજો કે આપણે કોઈ ભૂલ ના કરી બેસીએ જો ત્યાર પછીની વાત કરું તો અહીંયા આપણે બે નિયમ છે તે આપણે મેન્ડલના નિયમોને અનુસરે અથવા જે એક્સપેરિમેન્ટ છે તેને અનુસરતા અહીંયા ટોટલ બે નિયમની વાત કરીશું એ બંને નિયમો કયા છે તો આપણે સૌથી પહેલા વાત કરીશું ફર્સ્ટ પ્રભુતાનો નિયમ મિત્રો આ નિયમ ખાસ યાદ રાખજો પ્રભુતાનો મતલબ શું થશે પ્રભુત્વ એટલે શું તો સૌથી પહેલા હું વાત કરું છું ભાઈ આપણે જે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી હતી કે જ્યારે પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન જનીન વ્યક્ત થઈ શકતો નથી ત્યારે જે પ્રભાવી જનીનનું પ્રભુત્વ પ્રચ્છન્ન જનીન ઉપર છે એટલે જો અહીંયા વાત કરીએ તો અહીંયા આપણે એક કેપિટલ T છે અને એક સ્મોલ t છે તો કેપિટલ T ની હાજરીમાં સ્મોલ t વ્યક્ત થઈ શકતો નથી માટે જો અહીંયા વાત કરીએ તો આ છોડ આપણને કેવો જોવા મળશે ઊંચો એટલે ખાસ કરીને આ જે નિયમ છે એટલે ખાસ કરીને જો વાત કરીએ તો અહીંયા ટોટલ આપણે બે કારકો જવાબદાર અથવા બે કારકો હોવા જરૂરી છે જેની અંદર આપણે ઊંચાઈની વાત કરીએ તો કેપિટલ T સ્મોલ t પરંતુ કેપિટલ T ની હાજરીમાં સ્મોલ t વ્યક્ત થઈ શકતો નથી માટે આ છોડ આપણને કેવા જોવા મળશે ઊંચા જેને આપણે શું કહીશું પ્રભુતાનો નિયમ ત્યાર પછીની જો વાત કરીએ તો બીજો જે વાત છે તેને આપણે શું કહીશું વિશ્લેષણનો નિયમ આ વિશ્લેષણના નિયમની અંદર મિત્રો ખાસ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જે વિશ્લેષણના નિયમની અંદર પિતૃમાં દરેક લક્ષણ માટેના અલેલ જોડમાં આવેલા હોય છે હવે આ જે પિતૃની જોડ છે બરોબર તેના જે લક્ષણો છે આ હંમેશા જે અલેલ છે જેને આપણે શું કહેતા હતા વૈકલ્પિક કારકો જે હંમેશા કેમાં આવેલા હોય છે જોડમાં કારણ કે અહીંયા જે આપણે યુગ્મ છે એટલે આપણે એને શું કહીશું પેર કહીશું એટલે જે જોડમાં આવેલા છે આ ઉપરાંત જો તમને બીજી વાત કરું તો અલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે મિત્રો વિશ્લેષણનો મતલબ શું આપણે કોઈ પણ વસ્તુ છે તો વિશ્લેષણ શબ્દનો અર્થ તો આ વિશ્લેષણ શબ્દનો અર્થ એટલે અલગ રહેવું અલગ પાડવું જેને આપણે શું કહીએ છીએ વિશ્લેષણ તો અહીંયા પણ એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે વિશ્લેષણના નિયમની જે આપણે વાત કરેલી છે તો અલેલ એકબીજા સાથે મિશ્રિત થયા વગર સાથે રહે છે તો અહીંયા આપણે લખી શકાય અલેલ છે તે એક બીજા સાથે મિશ્રિત
થયા વગર રહે છે. એટલે આપણે જો એક વૈકલ્પિક કારકો છે બરોબર, તો ઘણી વખત એવું થતું હોય છે કે જે લક્ષણો છે બરોબર તો એકબીજાની અંદર મિશ્રણ થઈ શકતા નથી. તો આપણે તેને શું કહીશું? વિશ્લેષણનો નિયમ. મિત્રો યાદ રાખજો, જે આ બંને એક્સપેરિમેન્ટ છે તે આપણા પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ, આ બંને જે નિયમો છે તેને અનુસરે છે. અને ત્યાર પછી વાત કરીએ કે ભાઈ F1 પેઢીમાં અભિવ્યક્ત ન થતું લક્ષણ F2 પેઢીમાં પુનઃ અભિવ્યક્ત થઈ શકે. ઘણી વખત આપણને એવું હોય છે કે ભાઈ F1 પેઢીમાં અભિવ્યક્ત ન થઈ શકતું લક્ષણ, તેનો મતલબ શું થશે? F1 પેઢીની અંદર અહીંયા આપણે જે વાત કરેલી હતી ભાઈ, જે F1 પેઢીની અંદર અહીંયા પ્રચ્છન્ન જનીન છે અભિવ્યક્ત થઈ શકતું નહોતું. એનો મતલબ કે F1 પેઢીની અંદર આપણને કોઈ જ છોડ છે તે નીચા જોવા મળતા નહોતા. પરંતુ જે વિશ્લેષણના નિયમ પ્રમાણે જો વાત કરીએ તો જે F1 પેઢીમાં વ્યક્ત નથી થઈ શકતું તે લક્ષણ આપણે F2 પેઢીમાં વ્યક્ત થઈ શકતું જોવા મળે છે. એનો મતલબ કે અહીંયા જે લક્ષણો છે તે 50-50% જોવા મળે છે. 50% છોડ ઊંચા અને 50% છોડ નીચા. તો આવી રીતે મિત્રો ખાસ યાદ રાખજો કે અહીંયા જે બે એક્સપેરિમેન્ટ છે અને બંને નિયમ છે. આપણે જે એક્શનકરણનો જે એક્સપેરિમેન્ટ હતો તેને આપણે લાસ્ટ લેક્ચરની અંદર વાત કરેલી. હવે આ જે એક્સપેરિમેન્ટ છે તો એને પણ આપણે નોટ ડાઉન કરી લઈશું. ખાસ યાદ રાખજો મિત્રો, જે MCQ ની અંદર અથવા જે 2 કે 3 માર્ક્સ ની અંદર આપણને જે ક્વેશ્ચન પૂછાતો હોય છે, એટલે ખાસ જે એક્શનકરણ અને એક્શનકરણ અને કસોટી સંકરણ તેનો તફાવત પણ તમારે ખાસ યાદ રાખવાનો છે. એટલે ખાસ કરીને જે દરેક વસ્તુ છે તે તમે નોટ ડાઉન કરી લો, એટલે જેના કારણે તમારે જે કોઈ પણ વસ્તુ આપણે રિપીટેશન થવાની હોય તો ત્યારે આપણને વધારે ખ્યાલ આવી શકે. એટલે ખાસ કરીને જે ક્વેશ્ચન છે લખી લો, સમજાવો, કસોટી સંકરણ, ત્યાર પછી પ્રભુતાનો નિયમ અને વિશ્લેષણનો નિયમ. આ ખાસ વસ્તુ તમે યાદ રાખજો.